વધાર. આ કયા ઊંડા વિચારમાં ખોવાઈ ગઈ છે? હું કહીશ તો તમારાથી થશે? થયું જ છે ને આજ સુધી. કયું કામ નથી થયું? તો એક કામ કરો, મોટા ભાઈ પાસેથી આપણો ભાગ માંગી લ્યો, કારણ કે હવે ઈ ભાગ માંગવાના દિવસો નજીક જ છે. અને હવે આ મોટા ભાઈ ક્યારે ઉકલી જાય કોને ખબર. બધું આપણે આપણા નામે કરાવી દઈએ તો સારું ને. ભાગ લઈ લે, હવ ના ધંધા ને હવ રીતે હવ છૂટા. દાદા, મને ખબર છે કે ભાઈઓ તો એક દી નોખા થવાના જ હોય. આપણે નોખા થવું, પણ મોટા ભાઈ સામે કોઈ દિવસ આવી વાત નથી કરી ને. મારી જીભ નથી. એટલે જ મેં પેલા ગુડ્યું તું તમારાથી નહીં થાય તો કે નાના કે અત્યાર સુધી કયું કામ છે નથી થયું એમ. તો મોટી મોટી નો કરતા હોય તો પણ એવી કઈક વાતમાંથી વાત નીકળે તો કહું ને. સીધું કેમ મોટા ભાઈને જઈને કેવું અમને જુદા કરી? અરે હકનું તો હગા બાપને કહી દેવાય, આ તો ભાઈ છે. મને છે ને એક મોકો મળવા દે. કઈક એવી મોટા ભાઈ વાત કરે. મને નથી લાગતું કે તમે મોકા ઉપર ચોકો મારો. હવે અહીંયા હરખું બોલી ન થકતા, ઈ તમારા ભાઈ સામે બોલશો. અરે ભાઈ બોલીશ, થોડીક શાંતિ તો રાખ. મને તો તળાવવા માંડે તો કામ થઈ જવાનું છે. હા, ઈ તો મને ખબર છે. હા, આ શેઢા હાટુ થઈને ઓલા મગન બાપા એરે માથાકૂટ થઈ હતી તેથી હું વારે ચડી હતી. બાકી તમારથી શું થાત? અલા ભાઈ, પાડોશી અરે બગાડાય નહીં. બાકી અમે કઈ એમ કયો ને, બાંધવાની ત્રેવડ નથી, બગાડવાની ક્યાં વાત કરો છો? તું છે ને બબે કટકાની બોલવા માંડે ને, ઈ મને નથી ગમતું. થોડીક શાંતિથી વાત કરાય. શાંતિથી કાઈ ન થાય હો. શાંતિથી ભગવાનના નામ લેવાય. ઈ તમે લ્યો, મારે નથી લેવા. તમારાથી આ થાય કે નહીં થાય મને ચોખવટ કરો. બીજી કઈ મારી વાત સાંભળવાની થતી નથી. જો એમ સીધી વાત ન કરી શકું, એવી કઈક મોટા ભાઈની વાતમાંથી વાત નીકળશે ને તો હું કહી દઈ. પણ કીધી વાતમાંથી વાત તો વર્ષે નીકળે, 2 વર્ષે નીકળે, તો હું એ રાહ જોઈને બેહવાનું છે? થોડોક સમય આપ મને, હું બધું ઠેક કરી દઈશ. પણ થોડીક શાંતિથી વાત કરાય. મારે કઈ શાંતિથી વાત નથી કરવી. મોટા ભાઈ મોકો જોઈને તમે છે ને આ વાત કરી દેજો મિલકતની. અને જો હા ના કરે ને એટલે સીધું કોર્ટના દાદર ચડવાનું થાય છે. પ્રેમથી નો પતે પછી ઈદ કરવું પડે ને. અરે ભાઈ, મોટા ભાઈની મર્યાદા રાખીએ છીએ એટલે, નકર આપણો હક માંગવામાં હેનું ખોટી વાત છે એમાં? મર્યાદાનું પૂછડું તમે થઈને ભરો, મને રહેવા દો. મારે કાંઈ એની મર્યાદા રાખવાની નથી થતી. મારે તો મિલકત આરે લેવા દેવા છે. મિલકત જોહે એટલે જોહે. વાર્તા થઈ ગઈ પૂરી. હા, તો હું વાત કરી દઈશ. બસ, બીજું કાંઈ હવે? બીજું કઈ તમારથી બીજું શું થાય એ કયો? કાંઈ નહીં ને? ચા પીવી છે ને? આ તો ગુડી આવું છું, ઘડીક પોરો લ્યો. શાંતિ. એ બહુ ગળી ગુડતી નહીં. બાપમાં નાખજે હાકર. પીવી છે કે નથી પીવી? હા, બનાય જઈ આવડી જા. 18 વર્ષ થયા લગ્ન ને તો હજી મને ચા બનાવતા શીખવાડે છે. રોજ મુઠ્ઠી એક ખાંડ નાખી દે, ગળી ગળહટા જેવી બનાવે. પાછું કહેવાય નહીં કાંઈ. સાંભળો ને, બોલ ને, કાન ખુલ્લા જ છે. કાન ખુલ્લા નહીં, આ મારી સામે જોવો તો કઈક વાત કરું. વાતમાં કઈ ધ્યાન જ ન હોય કોઈ દી. હા, મેં નથી જોવું. તારે બોલવાનું હોય તો બોલ નાખ ને, કાઈ નહીં. પણ કામની વાત છે, સાંભળો તો ખરા. શું કામની વાત છે? બોલ. આ તમે છે ને આખો દી ઢોરની જેમ આમ ઢહડા કર્યા કરો છો ને, ઈ મને નથી ગમતું. ઢહડા તો તુંય કરશો, તો હું તને ઢોર જ કહું ને. હા, તે મને ઈ નથી ગમતું, એટલે જ અહીંયા વાત કરવા આવીશું. આ તમે છે ને તમારા મોટા ભાઈને કઈક સમજાવો. આપણા ભાગની જમીન આપણા નામે કરી દે. આ જમીન તો ભારે કરી છે, સમજાતું નથી કે કોને સમજાવવા ઘરમાં. મોટા ભાઈને સીધી એવી વાત છે, મોટા ભાઈ જમીન આપણને આપી દે ને પછી આપણે દાડિયા રાખી લેવું. આપણે ઢહડા કરવાની શું જરૂર છે? મોટા ભાઈ આપણી સીધી રીતે વાત માની જાય એમ ને? તને તો એમ જ હશે ને કે મોટા ભાઈને અમે કહેવું એટલે તરત આપણી વાત માની જાય. ઈ પહેલા મેં વિનુભાઈને વાત કરી હતી. આ તે જ્યારે મને પેલા જમીનનો લોસાની વાત કરી ને ત્યારે. હવે વિનુભાઈ મોટા ભાઈ સુધી વાત પોગાડી કે નહીં મને ખબર નથી પડતી, કારણ કે મોટા ભાઈ ક્યારે મોઢામાંથી બોલતા નથી અને વિનુભાઈ મને કઈ કહેતા નથી. પણ તમારામાં છે ને બુદ્ધિનો છાંટો જ નથી. એટલે મારું કહેવાનું એમ થાય છે, આ કોર્ટ કચેરી હું કામ ને બન્યા છે? આના હાટુ તો બન્યા છે. મોટા ભાઈ જો ન માનતા હોય ને તો કેસ કરી દેવાય. આ પૂરા જમીન આપે, હું કરવાનું ન આપે? હવે કેસ સુધી વાત થોડી પોગાડાય. આ પ્રેમથી પતતું હોય ત્યાં સુધી પતાવી ન ખાય.
નો પતે ત્યારે એ વાત કરવાની હોય. આ તમારા ઘરમાં કોઈને પ્રેમમાં ખબર પડે છે? આમ ભેગા થાવ ને તો કૂતરા મીંડળાની જેમ બાંધો છો આખો દી. આ જોઈ લ્યો ને, આમાં તમે હું પ્રેમથી નોખા પડવાના? હા તો તમે ક્યાં ઓછા છો? આ તમે આ ઘરમાં આવ્યા એટલે કૂતરા બિલાડા જ થઈ ગયા છો. હા બસ હવે હમણાવાની કઈ જરૂર નથી. આ હું તમારા ફાયદા હાટુ બોલું છું. આમ જો, આ આપણી જમીન નોખી હોય ને તો આપણે બે ચાર દાડિયા રાખી લેવી. ભાગ્યા રાખીને આપણે બેને ઢહડા ન કરવા પડે. ઓય નાખો દે એમ છે ને ટાઢે સાયા બેઠા રહી. હું સમજુ છું. મારી વાત સાચી જ છે કે આ ઢહડા ન કરવા પડે અને જમીન અલગ થઈ જાય ને તો આપણે આપણી પૂરતું જ કામ રહે. આ તો હંધુય આપણે જ કામ કરવાનું. તો હું લે, આ મારો તો જીવ બળ્યો. આ તમે આટલું બધું કામ કરો ને એ મને જરાય ન ગમે. પણ હવે શું થાય? આ મોટા ભાઈ સામે મારે તો કઈ બોલાય નહીં. જે બોલવું પડે એ તમારે જ બોલવું પડે ને. આ મોટા ભાઈ સામે હું બોલીશ. મોટા ભાઈ સામે આવે ને એટલે એને હું તરત કહી દઈશ કે છે ને હવે જમીનના ભાગ પાડી દઈએ, નોખા થઈ જઈએ. અત્યારે તો આમ સિંહની જેમ વાતું કરે છે કે જંગલ આખું મારું છે. મોટા ભાઈ સામે આવશે ને તો મ્યાઉની મીંદડી થઈ જાઓ. હવે એ બધું તારે કહેવાની જરૂર નથી. મ્યાઉની મીંદડી થઈ જાઓ. તારે અમુકના મને કેવું જોઈએ કે મોટા ભાઈની સામે બોલો, તમે બોલી શકશો. હા તો હું કહું છું, મોટા ભાઈની સામે બોલો, તમે બોલી શકશો. હા તો બોલીશ ને. આવા દે મોટા ભાઈને હામાં. લેલે કહી દઉં કે જમીન તો મારે જોહે ને જોહે. સારું પડે એમાં એટલે બધા ઝટકા મારવાની જરૂર નથી. આ તો હવે બીજી વાર બોલતી નહીં કે મિયાની બિલાડી થઈ જાવ એમ. હા હા, તમે તો સિંહ છો સિંહ. હાલો તો હવે સિંહ ટ્રેક્ટર સાફ કરો. નથી કરવું ટ્રેક્ટર સાફ. બધા કામ હું જ કરું. કરશે જેને કરવું એને. હા નન કાય એનું ભાઈ, હું છે ને તમને એક વાત કહી દઉં. શું વાત છે? બોલ ને, શું વાત કરવાની છે? ભાઈ તો હું તમને કહી દઉં છું કે તમે મોટા ભાઈને વાત કરી કે નહીં? આપણને જમીનના ભાગ પાડી દે એટલે આપણી જમીન ભાગવે દઈ દઈએ એટલે વાત પતે. આખી જિંદગી આમ થોડા દસડા કરવાના છે કઈ? અરે ભાઈ, થોડીક શાંતિ તો રાખ. એટલો બધો ગુસ્સો હું કામે કરે? મોટા ભાઈ, આ તમારા મોઢામાં છે ને મગ ભર્યા છે, મગ. કોઈ દી કાંઈ બોલતા જ નથી ને. અને આપણે કાંઈ ભીખ નથી માંગતા હો. આપણા ભાગની જમીન માંગી છે. એમાં તો વળી શેની શરમ હોય? હા તું બોલ માં. હા મોટા ભાઈ, સાચી વાત છે. હા તમારે છે ને મોટા ભાઈને વાત કરવી જ પડશે. એને કહી દો કે આપણા ભાગ પાડી દે એટલે પાડી દે. તમે ક્યારે વાત કરશો એ મને કહો. તમે હજી વાત કરી કેમ નથી? અરે પણ તું આટલો બધો ઉકળે છે શું કામે? શાંતિથી વાત નથી કરાતી. જુઓ, મને છે ને ગુસ્સો આવ્યો છે. હા, જ્યારે જુઓ ત્યારે નકરું કામ કામ કામ. શાંતિ તો જીવનમાં લીધી જ નથી. ક્યારે હું શાંતિ લઈશ? મને ખબર છે તારી આવી હાલત શું કામે થઈ. લ્યો, આ મોટા ભાઈને ખબર છે પાછી બધી. એ ખબર છે તો કાન જ બોલતા. તું બોલ માં. મોટા ભાઈ, હવે તમારે ક્યારે વાત કરવાની છે? કહેવાનું છે કે નહીં મને? જો ભાઈ, તારી ભાભી છે ને, એણે એક તો મારું મગજ ખાલી કરી દીધું. ના ના, ઈ કાઈ નહીં બોલે. ઈ મિયાની મીંદડી થઈ જાય. અરે હુંય કહું છું કે કઈક ભાઈ સામે બોલે ને તો આપણે બે પાંદડે થાય. તમે તે ન મેતે, પણ આ કાઈ નહીં બોલે. તમે બોલો માં. હું કહું છું ને, હવે તમારે વાત કરવી જ પડશે. આ વાત નહીં કરો ને તો ખબર ને આપણી અરે હું થાય. પણ એને ક્યાં બુદ્ધિ પડી છે કે આપણે અરે હું થાય? હા, કઈ સમજ જ નથી પડતી. અરે તમે ક્યારે હવે વાત કરશો? તમે વાત ન કરી શકતા હોય તો મને કહી દો, હું કહી દઉં છું. હા મને ખબર છે તમે તો કહી શકશો, પણ આ તો નહીં જ બોલીએ કે. એ બસ, કેમ બસ? બોલતી નહીં કઈ હવે. પણ તુંય મૂંગો રે. હું કાલે સાંભળો, તમે છે ને જે દાચ્યા ને વડક્યા કરો છો ને એ ખોટા છે. એ મારો મોટો ભાઈ છે. મારે એની સાથે મર્યાદાથી વાત કરવી પડે. અને તમે ભૂલ કરો ને તો છોકર રમતમાં ગણાઈ જાઓ, હું નહીં. આ તે કાંઈ નહીં. અમે છોકરા રમતમાં ગણાઈ જાવું ને તો કઈ વાંધો નહીં. આપણે બોલશું. આ મોટા ભાઈ છે ને, આ જમીનદાર છે કે દાડિયા છે એ નથી સમજાતું. તું બોલ માં. તારે કઈ નથી બોલવાનું. અરે હવે હું જ બોલીશ. અરે તું બેસ. હું નથી બોલવાની ભાન નથી. તું ગમે એ બોલીશ ને, મોટા ભાઈની મર્યાદા તું છે. મર્યાદા રાખવાની થાતી જ નથી. અત્યાર લગી મર્યાદા રાખી ને હું ક્યાં કહું છું કે તમે મોટા ભાઈને ડાંગે ડાંગે મારો અને ભાગ માંગો. આ તો પ્રેમથી માંગવાની વાત છે. આપે તો ઠીક, નતર કોર્ટ કચેરી તો છે જ ને. હું કેવું તારું? સાચી વાત છે ભાભી તમારી. હવે મારી વાત સાંભળી લ્યો. જો તમારે બહુ ઉતાવળ હોય અને તમારથી વાત થતી હોય તો તમે કરી લો, અને મારી પાસે કરાવી હોય તો થોડોક સમય ખમો. હું મોકો મળે એટલે વાત કરી દઈશ. બસ. હા તો હું જાઉં છું મોટા ભાઈને વાત કરવા. તારે નથી જવું, હું વાત કરીશ. ક્યારે? બસ બહુ જલ્દી. તમે અત્યારે? ઉતાવળ નહીં કરો.
અરે થોડીક શાંતિ રખાય. અરે વિનુભાઈ, શાંતિ રાખી રાખીને તો આપણી શાંતિ વહી ગઈ છે. જરાક વિચાર તો કરો. આખો દિવસ કેમ ડહડા કરો છો તમે? આ તમને તમારા પનની નથી પડી, પણ અરે મને એને મારા ક્યાંથી પનની પડી પડી છે. હોય? હાથ બારમાંથી નામ કાઢી નાખશે આ માણા આપણું. હા વિનુભાઈ, જો તો ખરા, કાચની પૂતળીઓ જેવી બાયું છે તમારા ઘરમાં, પણ હરામ બરાબર જો કાંઈ કદર હોય ને તો તમારે બોલવું હોય ને તો બોલજો. તું તો આ હાલી. હા, તું જા. હું અહીંયા હું કામ ઊભી છું? હું યા હાલી. હા, તમે જાઓ અને હું જાઉં છું મોટા ભાઈ પાસે. મારી વાત સાંભળ. બહુ બાયુની કાનમાં વાત નહીં નાખવાની. થોડુંક આપણા ભાઈનું મર્યાદાનું જોવાનું કે નહીં. હું વાત મોકો મળે ને એટલે કરીશ, અને તું જે ઈચ્છે છે ને એ બધું પાર પાડી દેશે. બહુ બાયુનું મગજમાં નહીં લેવાનું. આપણને ભાઈ ભાઈમાં વચ્ચે ભેદભાવ કરાવી દેશે. એટલે ના સમજો ને તમે? હા મોટા ભાઈ, તમે વાત તો કરશો ને? હા, હું કરીશ. તારે જે ઈચ્છા છે ને એ હું પાર પાડી દઈશ. પણ બૈરવ જેમ કે ને એમ નહીં કરતો, નહીંતર આપણા ઘરના બે ભાગલા પડી જશે. અરે આમ જોવો, ઓલી રોવે છે એને તો મનાવા જાવ, નકર તમારું ઘર ભાંગશે. મિલકત તો જાહે બાયડી હાથમાંથી હા, જાહે. જાઉં છું. હવે તમારે શું કરવાનું છે? મારે જવાનું છે ક્યાં? મારી ઠાઠડી તૈયાર કરવા વાળી. ચાલ. બોલો લ્યો, કઈ વતાવ્યા નથી થતા, સીધી સ્મશાનની જ વાતો કરે છે. એ હારવાર મારી બાંધજો. મિલકત હાથમાં નહીં આવે તો મારે ઈ જ કરવું પડશે. એલા એ આ તમે તો જબરું બોલ્યા હો. સાચું કહું ને તો હું તો જોયા જ કરતી હતી. આટલા વરોમાં પહેલી વાર બહુ વાતું કરો હો તમે, બહુ. હું છે સિયા? હું છે? મને મારી બેનપણી રિંકલ છે ને એ બધું કીધું કે તમે મારા મમ્મી અને પપ્પાને બેયને ચડાવતા હતા. ઓય, સડાવતું નહોતું. ઘર બેડી થા, વાતો કરશો. તો એ મને એમનેમ કહેતી હોય. એ સિયા, આ તને છે ને હજી કઈ ખબર ન પડે. તું હજી બહુ ઝીણકી છો. હજી ઊંઘીને ઊભી થાય છે. અને આમે છે ને આ ઝીણકાવને મોટાની વાતોમાં માથા મરાય જ નહીં. તને શું લાગે છે અમે આ બધું કોના હાટું કરીશી? આ બધું અમે તારા હાટું જ કરીશી. નકર હારે જાઈશ ને તો બે હાથ ખાલી લઈ જવું પડશે. કાંઈ લાવ? હા, સાચી વાત છે તારી. કાંઈ મારી હાટું નથી કરતા, મને બધી ખબર પડે છે. અને તમે એમ કહો છો હું ઝીણકી છું. હું કાંઈ ઝીણકી નથી, મને બધી ખબર પડે છે. હવે મને ઇંગ્લિશે બોલતા આવડી ગયું છે. અને આ બાપુજી આપણા ભેગા જ રહેશે. એ જે કરી આપણે હારા હાટું જ કરે છે. અને તમે બંને ઓ મોટા બાપુજીનું એટલું ઉપરાણું લેમાં આ તને શું ખબર પડે? તારા બાપા આખો દી વાડીએ તૂટી જાય છે, એમની કોઈ દી દયા આવી તને? હે? આ તો બાપુજી તૂટી જ જાય છે, હારવાર કામ કરે જ છે. હો, આને મોટા બાપુજીનું આને બહુ છે. તને એટલો બધો પ્રેમ કેમ છે ને એ મને સમજાતું નથી. આ મોટા બાપુજીને પ્રત્યે તને એટલો પ્રેમ હોય ને તો એક કામ કર, આ તું જા અને મોટા બાપુજીને કહી દે કે મારા બાપાને અને મારા કાકાને બેયને જમીન આપી દ્યો અને અને- ભાગ પાડી દ્યો. અને એ પાછું ઇંગ્લિશમાં બોલજે. બહુ ઇંગ્લિશ આવડે છે ને તને? હું કામ કહું? હું કામ આંખે થાવ? મિલકત તમારે જોવે છે, જમીન તમારે જોવે. ખાવ ને કયો ને તમે. તો થોડી શાંતિ રાખ ને. તને ખબર નથી આ 2 વર્ષ પછી તારા લગ્ન કરવાના છે? તો શું કાંઈ ખબર પડે ને એને ઉપડી હાલી છે તે. આમ સાંભળ મારી વાત છોડી. આ જમીન નોખી હશે ને તો અમે બે ભાઈ થઈને તને કઈક કરી દેવું. આ હારો કર્યા વરે કરવો તો જોહે ને. મોટા બાપા હું દે ભૂખની બારાય છે એક નંબરના. બધું છે ને ગજવામાં નાખે છે, સમજે નહીં ને? હા, મોટા ભાઈને છે ને 1 રૂપિયો વાપરવા આપવો હોય ને તો 7 વાર વિચાર કરે છે ત્યારે આપે. આથી બાપુજી એટલી શીખણાઈ કરે છે ને એટલે જ આટલી જમીન આટલી મિલકત બધું ભેગું થયું. નકર નો થયું હોત તમે અને મારા બાપુ બે ઉડાડ્યા જ કરો છો પૈસા. વાહ વાહ, અમે તો કઈ કરતા જ નથી. હા, અમે કઈ કામ જ નથી કર્યા. આ સોડી તું વધારે બોલમાં મળી છો તું હમણાંથી, કેમ? હેલા આ સોડી તો બહુ ભૂંડી છે હો. મને તો એમ હતું કે સિયા તો બહુ ડાઈ છે, પણ ના ના હો, સિયાનો જીબડો કઈ ઓછો તો નહીં. હા, હાસુ કે ને એટલે કોઈ ન ગમે. જોયું? હું હાસું કેસો તું? આ અમે તારા હાટું લડીશી કે કાલ સવારે હારે જા ને તો તને કઈક 5 પૈસાની વસ્તુ મળે. આ મોટા ભાઈ છે ને ભગવાનની પૂજા કરે ને તો એ બંધ દરવાજે કરે કે એના ભાગના પૂઈન કોઈ ન લઈ જાય. બોલો, એટલે તું પૈસાની જમીનની વાત કરશો? હા, ઈ તમને બેને છે ને આ જમીન દેખાઈ ગઈ છે એટલે છે ને આ બાપુજીનો આમ પ્રેમ દેખાતો નથી. મને બધી ખબર છે. આને પ્રેમની વાત તું હું કામ કરશો? અમે જોયો, પ્રેમ જોયો. મોટા ભાઈનો અત્યાર સુધી પ્રેમ જોયો, પણ હવે અમારે પ્રેમ નથી જોતો, જમીન જોતી છે. મળશે ને? ઈ જ વાત છે કે જમીન જોતી છે બસ. દેશ કાઈ ખબર પડે નહીં ને. નકરી જમીન 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 ઉપર જાવ ને ત્યારે જમીન હારે લઈને જાજો. હા હા હા, છે ને બધા લેતા જાવ હો, પણ એકવાર કહેતો ખરા
મોટા બાપુને કે આપી દે એમ પછી લેતા જાઓ. હું કાંઈ કહેવા નથી, કેવું હોય ને તો કહેશો. મારું માથું દુખવા માંડ્યું બે યાર વાત કરી કરી. તો વાત કરીશો હું કામ? હા અમે જમીન લઈને ઉપર જાવું ને તું હારે ખાલી હાથે જાજે. આ તો જો હું કેવી રીતે હાવ. એ હાથ નડે છે કઈ. ઘરમાં થોડાક લોકો હે ને આપણી વાત માનતા જ નથી. એક વિનુભાઈ આઈને છોડી પછી આપણે જમીન ક્યાંથી મળે? એમ રાધા ભાભી પાછા હારા હો, ઈ આપણી કોઈ જ બોલે લ્યો. હા છોડ હાલ. ઓય રિંકલ, ક્યાં હાલી? બસ આમ જતી હતી, થોડુંક કામ છે. થોડુંક કામ? તો હું શું કહું છું, હા બોલો. પછી તે હું વિચાર્યું? શું વિચાર્યું? શેની બાબત? હું છે ની બાબત? પછી કાંઈ આમ એક ને એક વસ્તુ તને વારે કહેવાનું હોય? હાલ ને અત્યારે ડાયરેક્ટ કહી દઉં. તો પછી મેરેજ નું હું વિચાર્યું? તારા જેવા રખડું છોકરા સાથે મારે શું મેરેજ કરવા? રખડું? હું રખડું દેખાવ છું હે? આમ જો, ગાડી, કપડા, બૂટ, આ રોડ રસ્તા છે ને આપણા બાપાના હો. અને તું મારી યારે મેરેજ કરી ને તો આ બધું પણ આપણું જ છે ને. આ તો તારા બાપનું છે, તારું પોતાનું શું છે? બાપા ક્યાં સુધી? કાલ સવારે તો મારું ને, તો એ મારું જ ગણવાનું. તો કાલ સવારે આવજો મેરેજ. જો આવું બધું છે ને ખોટો ઘમંડ ન રાખો. અને મારી જેવો છોકરો તો છે ને આ ગામમાં તને ક્યાંય નહીં મળે. એ તો ખબર છે. ખબર છે ને? તો પછી તું કે એટલે તારી ને આ બધું વ્યવસ્થા કરી આવી જઈ. બોલ. એટલે તમે પોતે જાતે શીખો કમાવતા, પછી મારા હારે મેરેજ કરવા? જો જાતે શીખવાનું છે ને એ તો પછીની વાત છે. મિલકત, ખેતીવાડી, ગાડી, બંગલા મારી પાસે બધું જ છે. અને એક માણસને આનાથી બીજું શું જોઈએ હે? વાપરવા માટે બે પૈસા ખિસ્સામાં હોય બહુ થઈ ગયું. અને તારે આવી રીતના છે ને રોડ રસ્તે આવી રીતના હલાય નહીં. આમ જો તો ખરા કીચડ ને ગારો ને આ બધું. જો એકવાર કે તો હું ગાડી લઈને આવું. ના ના, હું મારી રીતે ચાલી. આવી રીતના ચાલી ન જવાય. આ તને ખબર છે ગામના છોકરાઓ કેવા છે? આ બધે ઓલા પાળી ઉપર બેઠા, ઓલા કુવા ઉપર બેઠા હોય હે. આમ હું જોઉં છું રોજ આ તને કેવું કેવું કેને બોલાવે છે. સારું લાગે? આ તો ઠેક હવે હું મર્યાદામાં રહું છું, નકર આ બંનેને છે ને કુવામાં નાખી દઉં. આ હું શું જોશો? આછી વાત કહું છું. અને આમ જો હજી તને કહું છું, વિચારી લે તો સારું છે તારા માટે. મેં વિચારી લીધું, આવા રખડું છોકરા સાથે મારે મેરેજ નથી કરવા. મારે છે ને રખડું કેનમાં હું ઇજ્જત છે મારી ક્યાંક? રખડું શું ઇજ્જત છે? બાપના કમાણી ઉપર તમે રખડો છો યાર. બસ બસ જા, તારું માઇન્ડ છે ને અત્યારે કામ નથી કરતું. અને વિચારીને મને જવાબ દેજે. મારે કશું વિચાર્યું નથી. મારે તમારી સાથે મેરેજ કરવો જ નથી. ખરી છોકરી છે આ હે? તને કેટલી વાર કીધું મારી જેવો છોકરો ન મળે, પછી ક્યાં વાત છે? આને છે ને આમ ખરેખર મગજ જ નથી. નકર આમ થોડુંક રિસ્પેક્ટ આપવી જોઈએ. ઠીક હવે મોટા ભાઈ, આજે મેં તમને એક વાત કહેવા આવ્યા છીએ. આ તો કેવી હોય તો કે ને શું વાત કેવી છે? આપણા ઘરમાંથી બધાય મને કયા કરે છે કે તમે મોટા ભાઈને કહો ને. ઈ નહીં બોલી શકે, હું તમને કહું છું. મોટા ભાઈ, હવે આ જે મિલકત છે ને એમાં અમારા ભાગે જે ભાગ આવતો હોય ને એ અમને આપી દો. અરે હો બેટા, આ મિલકત જે કાંઈ છે એ આ બે ભાઈઓ સંભાળે છે, તો પછી એમાં ભાગ પાડવાની ક્યાં જરૂર છે? તમારું જ છે ને. હા મોટા ભાઈ, ઈ તો અમને ખબર જ છે કે અમારું છે, પણ આ તો હું અત્યારે કેવાય હૈયારું. હવ ને ભાગે પડતું દઈ દો ને એટલે હવની રીતના હવ છૂટા. અરે તમે ભાગ પાડવાની વાત કરો છો. ગામમાં કેવડી મારી આબરૂ છે, અને એ લોકો ગામ વાતો કરશે કે ભૂપતભાઈના ભાઈઓએ સામે આવીને ભાગ માંગ્યો.
પેલા મને એક વાતનો જવાબ આપો ભાઈ, કોના ભાઈઓ અત્યાર સુધી ભેગા છે? બધાયના નોખા થઈ ગયા છે. અને કઈ ભાઈઓ નોખા થાય એમાં આબરૂ થોડી જાય? એમ કહીયો ને કે તમારો ભાગ નથી દેવો. અરે હું એમ નથી કહેતો, મને ખબર જ છે કે ભાગ પડતા જ આવે છે આ સમાજમાં, પણ આપણું નામ વખણાય છે ગામમાં કે ફલાણા ભાઈ 3 ભાઈઓ છે, કેટલા હપીને રહેશે, અને જુદા થઈ ગયા. એકવાર વધારે વખાણ થાય તમારા કે મોટા ભાઈએ જો આમ જો એને નો રાખી જમીન ને એના ભાઈઓને દઈ દીધી, એવું બલિદાન આપો ને, એવો ત્યાગ કરો ને, એવા ચોપડે નામ લખાવો ને. રાજા મોટાભાઈ ના ક્યાં પાડે છે? એમ કે છે કે થોડોક સમય ભેગા રહ્યો એમ. હું વાત કરું છું ને, તમે ઘડીક શાંતિ રાખો. શું છે બોલો? કીધું તો ખરી તમને કે મિલકતના ભાગ પાડી દ્યો. આદિના ભાગમાં આવે એને આપી દ્યો, અમારા ભાગમાં આવે અમને આપી દ્યો. એટલે તમે છૂટા અને અમે છૂટા, આપણે ક્યાં નોખા થાવું છે? હા મોટાભાઈ, આ કાયમનો કકળા જાય. એક વખત બેસી જો ને. જો સાંભળો, મારે વેચી જ દેવાનું છે, પણ હરેક સમયનો એક સમય હોય છે. જ્યારે વેચવાનો સમય આવશે ને ત્યારે હું સામે એલીને વેચી દઈશ, પણ અત્યારે હું કામ આટલા બધા ઉતાવળા થાવ છો તમે? એમ કહી દો ને કે આ ગામમાં તમારી પટલાઈ કરવા જવાની બંધ થઈ જાય. અને હા, આ 2 ભાઈઓ છે એટલે ખેતરનું ધ્યાન રાખે, વાડીઓનું ધ્યાન રાખે, અને આ 2 છૂટા થઈ જાય તો બધું નોહું તમારા માથે આવે. એટલે તમારે ભાગ નથી પાડવા. એવું નથી, પણ જ્યાં સુધી ભેગું હાલતું હોય ને ત્યાં સુધી હાકી લેવાય. હવે નથી હાલે એમ ભેગું મોટા ભાઈ. અરે હો બેટા વિનુ, તમે હજી નાના છો, નાદાન છો. જો હું અત્યારે તમને ભાગ પાડી દઉં અને જો તમે એમાં હરખું ધ્યાન ન આપ્યું અને બધું વેર વિખેર થઈ જાય ને, એ કરતા સમય આવશે ને ત્યારે હું ભાગ પાડી દઈશ. મોટાભાઈ હું તો બધું સમજુ છું, પણ બસ બસ, હું વાત કરું છું ને, તમે શાંતિ રાખો. આ માથે ધોળા આવે ને મોટા ભાઈ, એને નાના ન કહેવાય. હવે આને બધી સમજ પડે છે. એને લગ્નના 18 વર્ષ થયા, હવે ભાન પડતી જ હોય ને. અરે ભલે એને માથે ધોળા વાળ આવ્યા, પણ ઉંમરમાં તો એ છે તો મારાથી નાનો જ ને, એટલે મારા નજરમાં તો એ હંમેશા નાનો જ રહેશે. ગળે બાંધીને જાવું છે એમ કયો ને. આ મિલકત છૂટતી નથી, તમારે બધુંય છે ને ઉપર બાંધીને જાવું છે. અને આમય તમારા છોકરામાં તો કઈ છે નહીં, એને તમારી જેમ ગામમાં પટલાયું કરવી છે. તમે શાંતિ રાખો. અરે ભાઈ તો એને કહેવાય કે આમ આમ ભાઈ માંગે ને સીધો ઘા કરે કે લઈ જા, પણ ના રે ના, તમારો જીવ જ અધૂરિયો છે, જીવ જ ટૂંકો છે. ક્યાંથી આપો તમે અમને મિલકત? અરે ભાઈઓ તો એને કહેવાય કે છોકરાના લગ્ન થઈ જાય એને ક્યાં સુધી ભેગા રહે ને એને ભાઈઓ કહેવાય. અમારે નથી હોય એવા ભાઈઓ, અમારે નથી બનવું એવા. ભલે ગામમાં રહ્યા ને સમાજમાં દાખલા બને, અમારે હું તમારી આખી જિંદગી સેવા જ કર્યા રાખવાની, આટલી તો કઈ. ભાઈ આપી જો ને, ગળે બાંધી લે. આ માથાકૂટ રોજ કોણ કરે? એલા ભાઈ, એમ બાયું કે ને એમ ન કરવાનું. નહીં આપે ઈ, કારણ કે એનથી છૂટે એમ જ નથી. અરે એને મિલકતનો મોહ છે ને એટલું તો કોઈને નથી. આ ગામમાં પટલાયું કોણ કરવા જાય કે મારા ભાઈઓ અમે જો બધા ભેગા રહી છી,